આજે આપણે વાત કરવાના છીએ પૃથ્વીની છત વિશે, એટલે કે હિમાલય પર્વતમાળા. આપણી પાસે કેટલાક સંશોધન પત્રો અને લેખો છે, અને આપણો હેતુ એ છે કે આ બધી માહિતીમાંથી મુખ્ય વાતો, રસપ્રદ મુદ્દા તારવીએ. હિમાલય બન્યો કેવી રીતે, એનું મહત્વ શું છે, આ બધું સમજવાનો પ્રયત્ન કરીશું. બરાબર. અને ખાસ કરીને એ સમજવું બહુ રસપ્રદ રહેશે કે આટલી વિશાળ પર્વતમાળા બની કઈ રીતે, કઈ ભૂસ્તરશાસ્ત્રીય ઘટનાઓ જવાબદાર હતી અને ભારત માટે, એશિયા માટે, આખી દુનિયા માટે એનું આટલું બધું મહત્વ કેમ છે, એ આપણે જોઈશું. હા, તો ચાલો શરૂ કરીએ. એકદમ શરૂઆતથી, પેલી મોટી ભૌગોલિક ઘટનાથી. લગભગ 5 કરોડ વર્ષ પહેલાં ભારતીય ટેક્ટોનિક પ્લેટ, જે ત્યારે એક ટાપુ જેવી હતી, એ ઉત્તર તરફ ધસી રહી હતી. અને કેટલીક માહિતી તો એમ પણ કહે છે કે એની સ્પીડ ભૂસ્તરશાસ્ત્રીય રીતે બહુ જ ફાસ્ટ હતી, વર્ષે લગભગ 15 સેન્ટીમીટર. હા, એકદમ. અને વિચારો કે આટલી ઝડપે આવતી પ્લેટ જ્યારે પેલી મોટી એશિયન પ્લેટ સાથે ટકરાઈ તો શું થયું હશે? એ કોઈ નાની સૂની ટક્કર નહોતી. એનાથી પૃથ્વીનો પોપડો રીતસર સંકોચાયો અને ઉપર ઊંચકાયો, અને એમાંથી બન્યો હિમાલય. અકલ્પનીય દબાણ અને ગરમી પેદા થઈ હશે એ વખતે. અને સ્ત્રોતોમાં એ પણ છે કે આ ટક્કરમાં અલગ અલગ પ્રકારના ખડકો બન્યા, કંઈક મેટામોર્ફિક અને સેડિમેન્ટરી. એ શું છે? સામાન્ય માણસ માટે શું અર્થ થાય એનો? સારો સવાલ છે. જુઓ, સેડિમેન્ટરી એટલે જળકૃત ખડકો. પહેલાં ત્યાં ટેથિસ નામનો સમુદ્ર હતો. એના તળિયે કાપ અને માટી જમા થતા ગયા, દબાતા ગયા, અને એમાંથી બન્યા સેડિમેન્ટરી ખડકો. પછી જ્યારે ટક્કર થઈ ત્યારે આ ખડકો ઉપર ધકેલાઈ ગયા. અને મેટામોર્ફિક એટલે રૂપાંતરિત ખડકો. પેલી જે ભયંકર ગરમી અને દબાણ પેદા થયા ને ટક્કરથી, એના કારણે મૂળ ખડકોનું સ્વરૂપ જ બદલાઈ ગયું. એ બન્યા મેટામોર્ફિક. આ બધું મળીને હિમાલયની જે ભૂસ્તર રચના છે એ બહુ જ જટિલ છે. સમજાયું. ઓકે. હવે હિમાલય એટલે કોઈ એક સળંગ પહાડ તો નથી. એમાં અલગ અલગ રેન્જ એટલે કે શ્રેણીઓ છે, ખરું ને? સ્ત્રોતો પણ એવું જ કહે છે. બિલકુલ સાચું. મુખ્યત્વે 3 સમાંતર શ્રેણીઓ આપણે જોઈ શકીએ. સૌથી ઉત્તરમાં અને સૌથી ઊંચી એ છે મહાન હિમાલય, જેને ગ્રેટ હિમાલયાસ કહે છે. માઉન્ટ એવરેસ્ટ જેવા દુનિયાના મોટાભાગના ઊંચા શિખરો અહીં જ છે. એની દક્ષિણમાં આવીએ એટલે આવે મધ્ય હિમાલય, લેસર હિમાલયાઝ. ઊંચાઈ થોડી ઓછી, પણ ઘણી સુંદર ખીણો, હિલ સ્ટેશનો અહીં છે. અને છેક દક્ષિણમાં તળેકી પાસે એ છે બાહ્ય હિમાલય, એટલે કે શિવાલિક રેન્જ. પ્રમાણમાં નીચી ટેકરીઓ છે અને નદીઓએ બનાવેલા પહોળા મેદાનો પણ છે. દરેકની પોતાની અલગ ઓળખ છે. અહીંથી વાત ખરેખર રસપ્રદ બને છે. મતલબ, આ પર્વતો ખાલી ઊંચા છે એટલું જ નથી, એનું મહત્વ ઘણું વ્યાપક છે. જેમ કે પાણીના સ્ત્રોત તરીકે. ચોક્કસપણે. ખૂબ જ મહત્વનું. એશિયાની મોટી મોટી નદીઓ જુઓ, ગંગા, યમુના, સિંધુ, બ્રહ્મપુત્રા. આ બધી જીવનદાયી નદીઓ ક્યાંથી નીકળે છે? હિમાલયના ગ્લેશિયર્સમાંથી, હિમનદીઓમાંથી. આ નદીઓ કરોડો લોકો માટે પીવાનું પાણી પૂરું પાડે છે, ખેતી માટે પાણી આપે છે, ઉદ્યોગો ચલાવે છે, આખા અર્થતંત્રનો આધાર છે. એક અંદાજ મુજબ તો દુનિયાની લગભગ 20% વસ્તી આ નદીઓ પર નિર્ભર છે. બાપરે, 20%! અને ભૂસ્તરશાસ્ત્રની રીતે શું મહત્વ છે? પ્લેટ ટેક્ટોનિક્સની વાત કરી આપણે. હા, તો હિમાલય એ પ્લેટ ટેક્ટોનિક્સની થિયરીનો જીવતો જાગતો પુરાવો છે. વૈજ્ઞાનિકો આ વિસ્તારનો અભ્યાસ કરીને સમજી શકે છે કે પૃથ્વીની પ્લેટો કેવી રીતે ખસે છે, પર્વતો કેવી રીતે બને છે, અને ભૂકંપ કેમ આવે છે એ પણ સમજાય. સ્ત્રોતો કહે છે એમ આ વિસ્તાર હજુ પણ ભૂસ્તરીય રીતે સક્રિય છે. મતલબ, પ્લેટો હજુ ટકરાઈ રહી છે, એટલે જ તો ત્યાં ભૂકંપનો ખતરો હંમેશા રહે છે. એટલે ત્યાં વારંવાર ભૂકંપના સમાચાર આવે છે. બરાબર. અને આબોહવા પર પણ એની મોટી અસર છે. ખાસ કરીને ભારતનું ચોમાસું. હિમાલય એક અવરોધ જેવો છે. હા, એ ઉત્તરથી આવતા ઠંડા, સૂકા પવનોને રોકે છે. સાચું. અને દક્ષિણમાંથી આવતા ભેજવાળા ચોમાસુ પવનોને રોકીને ભારતમાં વરસાદ વરસાવવામાં મદદ કરે છે. જો હિમાલય ન હોત તો આપણી આબોહવા સાવ જુદી જ હોત.
અને વૈજ્ઞાનિક સંશોધન માટે વૈજ્ઞાનિકો માટે શું છે હિમાલયમાં? વૈજ્ઞાનિકો માટે તો હિમાલય એક ઓપન લેબોરેટરી જેવો છે, ખાસ કરીને ક્લાઇમેટ ચેન્જ સમજવા માટે. અહીંની હિમનદીઓ, ગ્લેશિયર્સ એ ક્લાઇમેટ ચેન્જનો અભ્યાસ કરવા માટે બહુ મહત્વના છે. આપણે સાંભળીએ છીએ ને કે ગ્લોબલ વોર્મિંગને કારણે ગ્લેશિયર્સ પીગળી રહ્યા છે. એનો અભ્યાસ અહીં થાય છે. એની અસર ભવિષ્યમાં પાણીના સ્ત્રોતો પર શું પડશે એ સમજવાનો પ્રયાસ થાય છે. અને બીજું, જૈવ વિવિધતા, બાયોડાયવર્સિટી. અહીં એવી વનસ્પતિઓ અને પ્રાણીઓ જોવા મળે છે જે દુનિયામાં બીજે ક્યાંય નથી. એ પણ અભ્યાસનો મોટો વિષય છે. અલબત્ત, ઘણા સ્ત્રોતો એના પર વધી રહેલા માનવીય દબાણની ચિંતા પણ વ્યક્ત કરે છે. તો ટૂંકમાં કહીએ તો શું? હિમાલય ખાલી પથ્થર ને બરફનો ઢગલો નથી. એ તો ભૂસ્તરશાસ્ત્ર, પાણી, હવામાન, જીવસૃષ્ટિ અને માનવજીવન આ બધું જોડાયેલું છે એની સાથે. એક જીવંત તંત્ર છે. જે માહિતી આપણે જોઈ એના પરથી સ્પષ્ટ થાય છે કે એનું મહત્વ કેટલું બધું છે. બિલકુલ. અને અંતે એક વિચારવા જેવો સવાલ મૂકી જઈએ. આપણે કહ્યું કે ભારતીય પ્લેટ હજુ પણ એશિયન પ્લેટને ધક્કો મારી રહી છે. તો શું એનો મતલબ એ થયો કે હિમાલય આજે પણ સહેજ ઊંચો થઈ રહ્યો છે? હા, એ શક્ય છે ને. વૈજ્ઞાનિકો કહે છે કે હા, વર્ષે થોડા મિલીમીટર જેટલો ઊંચો થઈ રહ્યો છે. તો સવાલ એ થાય કે આ પ્રક્રિયા ક્યાં સુધી ચાલશે? ભવિષ્યમાં એની અસરો શું હશે? આ પ્રશ્ન આપણને પૃથ્વીની જે સતત બદલાતી રહેવાની પ્રકૃતિ છે એના વિશે વિચારતા કરી મૂકે છે. ખરું ને?